અમદાવાદના વટવા વિસ્તારની પોલીસે પકડેલા ગાંજાનું મુંબઈ કનેક્શન સામે આવ્યું છે। મુંબઈ એનસીબીની ટીમ તપાસ માટે અમદાવાદ પહોંચી હતી। ગઈકાલે ઝડપ્યો હતો ₹3.60 કરોડનો હાઇબ્રિડ ગાંજો। મોરબીના યોગેશ દસાડિયા પાસેથી મળી આવ્યો હતો 12 કિલોગ્રામ ગાંજો। આરોપી યોગેશને લઈ અમદાવાદ પોલીસની એક ટીમ પણ મુંબઈ રવાના કરાઈ છે। આરોપી અન્ય સાગરીત સાથે મુંબઈ એરપોર્ટ પાસેની હોટલમાં રોકાયો હતો। યોગેશની હુબલીમાં મળેલી નિધિ નામની મિત્ર પણ મુંબઈમાં હોવાની પૂરેપૂરી આશંકાઓ છે। હાલ આરોપી યોગેશ દસાડિયા 6 દિવસના રિમાન્ડ પર છે। ડિસેમ્બરે આરોપી યોગેશ અને એના સાથે પ્રીતમ મુંબઈથી થાઈલેન્ડ ગયા અને 16 તારીખે અને ત્યાંથી બેગ આપવામાં આવેલા અને ત્યાંથી એ બેગ લઈને મુંબઈ એરપોર્ટ આવ્યા। ત્યાંથી નાસિક થઈને અને જ્યાં સુધી એને બીજા ઇન્સ્ટ્રક્શન ના મળે ત્યાં સુધી આરોપીને એ નાર્કોટિક્સ જો મુદ્દામાલ છે એને સાચવવા માટે ઉપરથી આ બે આરોપી જો છે નિધિ અને સાયલી દ્વારા કહેવામાં આવ્યા હતા અને આ દરમિયાન જે પોતાના વતન મોરબી જતા હતા આ દરમિયાન એ વાહન ચેકિંગમાં એને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા। અમદાવાદ પોલીસ એ મુદ્દે પણ તપાસ કરી રહી છે કે આરોપીઓ મુંબઈ એરપોર્ટ પરથી ગાંજો બહાર લાવવામાં આખરે સફળ થયા તો કેવી રીતે થયા। એરપોર્ટમાંથી ગાંજો બહાર કાઢતા સમયે સ્થાનિક મદદ મળી છે કે કેમ તે વિશે પણ તપાસ થઈ રહી છે। અત્યાર સુધીમાં જે બ્રીફ કેસમાં એ જે પ્લાસ્ટિકની થેલીમાં લઈને આવ્યા હતા અને કઈ રીતે આ એરપોર્ટમાંથી બહાર લાયા છે અથવા બીજા કોઈ મોડસ ઓર છે આ તો ડિટેલ તપાસમાં જ ખબર પડશે કે આ કઈ રીતે લઈને આવ્યા છે। પ્રાથમિકમાં આરોપી યોગેશ પટેલ દ્વારા જણાવવામાં આવે છે કે આ એરપોર્ટથી જ લઈ આવ્યા છે।